વાત કરીએ તો સમાચાર સામે આવ્યા છે। પાલનપુરમાં આસ્થાના નામે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે। તો પાલનપુરમાં આસ્થાના નામે મોટી છેતરપિંડી કરવામાં આવી છે, જેમાં હરિદ્વાર દર્શન કરાવવાના બહાને લાખોની ઉચાપત। 4-5 મેં પૈસા ભર્યા છે હરિદ્વાર જવા માટે। પેપરમાં પેમ્પલેટ પણ હતું અને પેમ્પલેટના હિસાબે અમે પૈસા ભર્યા છે, પણ શું છે કે અમને એવું લાગ્યું કે આ ખોટું જ લાગે છે, પણ છતાંય અમે પૈસા આજે લેવા જવાના હતા, પણ આ લોકોને પોલીસ સ્ટેશનમાં લાવી દીધા। એ લોકોએ કેટલા પૈસા હતા? મારા 30,000 રૂપિયા। મારા પાડોશમાં રહેતા કેતનભાઈ પરમાર, બિલકુલ નજીકમાં પાડોશી, એમને એમ કીધું કે તમારે નોકરીની જરૂર છે, તો મારા છોકરાએ હા પાડી કે ભાઈ મારે નોકરીની જરૂર છે, કે તમને 13,000 પગાર આપવામાં આવશે અને 1,500 રૂપિયા જમવાના આપવામાં આવશે અને તમને આવવા જવાનું ભાડું આપવામાં આવશે। એટલે મારા છોકરાઓ લાલચમાં આવીને નોકરી ગયા કે તમારે કશું કરવાનું નહીં, તમારે ખાલી ફોન એટેન્ડ કરવાનો, એ ફોન કમ્પ્લેટ બધાને આપવાનો। કમ્પ્લેટ આલ્યા પછી આ લોકોએ નોમ નોંધાવાયા, બધાનો નોમ નોંધ્યા, બરોબર। અને એ જે પેમેન્ટ આવતું હતું એ પેમેન્ટ નરેન્દ્રસિંહ રાજપૂત, એનું સરનામું અમને એક્ઝેક્ટ ખબર નથી, પણ એને બધી નોટરી કરાવેલી છે જેતે વખતે દુકાન ભાડે રાખી વખતે, અને એક બીજો માણસ છે। એ 2 માણસો આવ્યા, તારે મારા છોકરાને ખબર પડી કે આ નરેન્દ્રસિંહ રાજપૂત આ છે કે આ છે, એટલે અમને ફ્રોડ લાગ્યું। સાથે જ છેતરપિંડી કરવામાં આવી છે। આપણી સાથે સંવાદદાતા રમેશ પટેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, પાલનપુરમાં આસ્થાના નામે મોટી છેતરપિંડી કરી છે, શું છે આખો મામલો? સામે આવી છે જોકે યાત્રાળુઓને હરિદ્વારમાં કથામાં લઈ જવા માટેના ટેમ્પલેટ છપાવવામાં આવ્યા હતા। પાલનપુરના ગઠામણ પંથિયા હાઈવે સ્થિત એક શોપિંગ સેન્ટરમાં એક ઓફિસ ખોલવામાં આવી હતી અને ટેમ્પલેટ બાદ જે લોકો હતા તેઓ કથામાં જવા માટે ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં તેમને 5,000 રૂપિયાની ફી લેવામાં આવી હતી। એટલે 150 જેટલા જે યાત્રાળુઓ હતા તેમને 5,000 રૂપિયા ત્યાં ભર્યા હતા, તેમની પાવતી પણ આપવામાં આવી હતી, પરંતુ જે પ્રકારે આ યાત્રા ઉપડવાની હતી એટલે 22 તારીખથી 30 તારીખ સુધી હરિદ્વારમાં કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ યાત્રા જાય તે પહેલા જે સંચાલક હતો તે સંચાલક આ તમામ જે નાણાં હતા તે નાણાં લઈને ફરાર થઈ ગયો હતો। એટલે કે મહત્વની વાત એ છે કે જે યાત્રાળુઓ હતા તે યાત્રાળુઓ તમામ જે છે તે પાલનપુરના પશ્ચિમ પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવતાની સાથે જ લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો। જોકે પોલીસમાં રજૂઆત કરતા જ પોલીસ દ્વારા જે પ્રકારે જે એજન્ટો દ્વારા જે નાણાં ઉઘરાવવામાં આવતા હતા એવા 2 એજન્ટોને અત્યારે તો અટકાયત કરી છે, પણ મહત્વની વાત એ છે કે આસ્થાના નામે જે પ્રકારે આ છેતરપિંડી થઈ છે તેમાં માસ્ટરમાઇન્ડ સિસ્ટમનો નરેન્દ્રસિંહ હોવાનું સામે આવ્યું છે। એટલે કે જે નરેન્દ્રસિંહ રાજપૂત નામનો જે શખ્સ છે અત્યારે ફરાર છે, પરંતુ પોલીસ દ્વારા જે છે તે સમગ્ર મામલે હાલમાં તો તપાસ હાથ ધરવામાં આવી છે। જોકે 150 જેટલા જે યાત્રાળુઓ હતા તેમને હરિદ્વાર લઈ જવાના હતા, ત્યાં તેમને કથામાં લઈ ગયા બાદ ત્યાં તેમને કૃષ્ણનગરીમાં પણ પરત લાવવાનું જે પ્રકારે લાલચ આપવામાં આવી હતી ને લાલચ આપ્યા બાદ આ જે સંચાલક છે તે સંચાલક અત્યારે તો લાખોના નાણાં લઈ અને ફરાર થઈ ગયો છે। જોકે પોલીસ જે છે તે પોલીસ દ્વારા અત્યારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે કે આ નરેન્દ્રસિંહ નું નામ સાચું છે કે કોઈ બીજા નામનો ઉપયોગ કરી અને તેને આ પ્રકારની છેતરપિંડી આચરી છે। જોકે હાલ જે પોલીસ છે તે પોલીસે તમામ જે લોકો પહોંચ્યા હતા તેમની રજૂઆતને ધ્યાને લીધી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। સ્મિતા, આપનો આભાર। તો પાલનપુરમાં આસ્થાના નામે મોટી છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે, સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી છે। હરિદ્વાર દર્શન કરાવવાના બહાને લાખોની ઉચાપત થઈ, 150 થી વધુ લોકો પાસેથી રૂપિયા ઉઘરાવી અને ઉચાપતનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। સાથે જ યાત્રા માટે વ્યક્તિ દીઠ રૂપિયા 5,000 વસૂલાયા હતા।